મેળવી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને, કારણ કે એબીવીપી દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે રાજ્યભરમાં। સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ, જ્યાં એબીવીપીના કાર્યકરો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। સરકારના જે પરિપત્રો હતા તેની હોળી કરીને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। લો કોલેજમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે એબીવીપીએ અમદાવાદમાં વિરોધ નોંધાવ્યો છે। પોસ્ટરો લઈને હાથમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો અને સરકારનો જે પરિપત્ર હતો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવે તે પરિપત્રોની હોળી કરી છે અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટીને વિરોધ કર્યો છે। આ તો વાત થઈ અમદાવાદની। આ તરફ વડોદરામાં પણ એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમાચાર પણ મળી રહ્યા છે જ્યાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા અમદાવાદના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ત્યાં પહોંચી હતી તેમની માંગ શું છે, શા માટે વિરોધ થઈ રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કર્યો। શું કહ્યું એ પણ જુઓ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે શિષ્યવૃત્તિ બંધ થવા મામલે વિરોધ નોંધાવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પ્રદેશના નેતા સાથે સાથે અમદાવાદ શહેર વિદ્યાર્થી પરિષદના નેતાઓ સાથે જે પરિપત્ર કરવામાં આવ્યો છે શિષ્યવૃત્તિ રદ કરવાનો, એની હોળી કરી છે, યજ્ઞ કર્યો છે। મારી સાથે સમર્થ ભટ્ટ છે, એમની સાથે વાત કરીશું અને રામધૂન પણ અહીંયા બોલાવવામાં આવી રહી છે। સમર્થભાઈ, આ વિરોધ શાના માટે? આજે ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે એસટી ના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ એડમિશન લીધા બાદ ચાલુ વર્ષે રદ કરવાનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં એ પરિપત્રની હોળી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા વિવિધ જિલ્લાઓમાં કરી રહ્યા છે। ગ્રાન્ટીનેડ લો કોલેજની જે કથળતી સ્થિતિ છે, ગ્રાન્ટીનેડ લો કોલેજમાં જે પ્રકારે પ્રાધ્યાપકો બાર કાઉન્સિલના ધારાધોરણ પ્રમાણે નથી, ગ્રાન્ટીનેડ કોલેજમાં ગ્રાન્ટો નથી, એ કારણોસર આજે આખા રાજ્યવ્યાપી પ્રદર્શનો એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો કે જે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે એસટી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓની સાથે સાથે લો કોલેજમાં એડમિશન પ્રોસેસ પણ બંધ છે। એના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ પરિપત્ર તો શિષ્યવૃત્તિની એની હોળી કરી છે અને પ્રવેશ કાર્યવાહી લોમાં ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી છે અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ તરફ અમદાવાદ સિવાય વડોદરામાં પણ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ થઈ રહ્યો છે। 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન પર ઉતર્યા છે એબીવીપીના કાર્યકરો। યુનિવર્સિટી પેવેલિયનથી ફતેગંજ પહોંચી ચક્કાજામ કરવામાં આવ્યો। વાહનો રોકી દેવાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો। જો કે સરકારના પરિપત્રની હોળી કરીને વિરોધ કરવામાં આવ્યો અને હજુ પણ જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ તરફ સુરતમાંથી પણ સામે આવ્યા છે દ્રશ્યો છે। એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। યુનિવર્સિટી ખાતે એબીવીપી કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રાન્ટેડ કોલેજમાં ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સરકારનો જે પરિપત્ર છે તેની હોળી કરી સદબુદ્ધિ માટે હવન કર્યો હતો। એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરીને રસ્તો રોક્યો હતો। વિરોધને પગલે પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી। જે ચાલુ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવે છે, વિદ્યાર્થી પરિષદની એક જ માંગણી છે એ શિષ્યવૃત્તિનું પરિપત્ર પાછું ખેંચવામાં આવે। જ્યાં સુધી પરિપત્ર પાછું ખેંચવામાં નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી જ રીતે રસ્તા ઉપર આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। વિદ્યાર્થીઓને જે ડિટેન કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી પરિષદની માંગના કારણે વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યો છે। જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આનાથી ઉગ્રમાં ઉગ્ર 1000થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરશું અને સાથે સાથે દરેક કોલેજ કેમ્પસ પર અમે વિદ્યાર્થીઓ બંધ કરાવશું। જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી સતત અમે એ લોકો વિદ્યાર્થીઓ માટે લડતા રહેશું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ કોઈ રાજનૈતિક સંગઠન નથી, એ વિદ્યાર્થીઓ માટે કામ કરતું સંગઠન છે અને અમે જ્યાર સુધી આ અમારા એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ન્યાય નહીં મળે ત્યાર સુધી આંદોલન કરીશું। એબીવીપી દ્વારા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। આ જ મુદ્દે એબીવીપીના મંત્રી અમારી સાથે જોડાઈ ગયા છે સમર્થ ભટ્ટ સ્ટુડિયોથી। સમર્થજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ધન્યવાદ। સમર્થ, સૌથી પહેલા તો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું માંગ છે? સરકારે આપ હજુ તો પરિપત્ર બહાર પાડ્યો છે, અમલવારી હજુ કરવામાં નથી આવી। ના, વિષય એવો છે વિદ્યાર્થી પરિષદે
એસટી સમાજના વિદ્યાર્થીઓની આ લડાઈ એ આજની નહીં પરંતુ ગત નવેમ્બર માસની લડતી આવી છે. જ્યારે સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આ પ્રકારનો એક પરિપત્ર થયો, 28મી તારીખના રોજ આ પરિપત્ર થાય છે. પરંતુ એ પહેલા 28/10ના પરિપત્ર થાય છે, પરંતુ એ પહેલા કેટલી એવી કોલેજો છે, સંસ્થાઓ છે કે જેમના દ્વારા આ પ્રકારની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આજે આ વાત આપણે સમજવું એટલે જરૂરી રહી. વિદ્યાર્થી પરિષદ આટલું આક્રોશમાં આવીને આવડું મોટું આંદોલન શું કામ કરી રહ્યું છે? આજે જ્યારે એસટી સમાજના કોઈ વિદ્યાર્થીને એવું ધ્યાનમાં હતું કે મને આ સ્કોલરશિપ મળે છે, એના માટે એમને એડમિશન લીધું, એમની પાસે કદાચ ભણવાના પૈસા ના હતા તો પણ એડમિશન લેવાની એમને ભણવાની ધગસ હતી. પરંતુ 28/10ને પરિપત્ર થાય છે. એડમિશન લીધા બાદ, વિદ્યાર્થીઓ એડમિશન સિક્યોર કર્યા બાદ એ પરિપત્ર થાય છે અને ત્યારબાદ એમને કહેવામાં આવે છે કે તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર નથી. વિદ્યાર્થી પરિષદનો વાંધો આ મુદ્દા સામે છે. જ્યારે કોઈ વિદ્યાર્થી એ એડમિશન લઈ લે છે, સ્કોલરશિપ એમને મળવા પાત્ર હોય છે, એડમિશન મળ્યા બાદ જ્યારે કોઈ કોલેજના સંચાલકો એમને એવું કહે કે તમારે તમારી ફી પોતે આપવી પડશે, ત્યારે એ વિદ્યાર્થીના ઘરમાં શું પરિસ્થિતિ હોય એ કદાચ આપણે સૌ વિચાર કરીએ તો મને લાગે છે વિદ્યાર્થી પરિષદનું આ આંદોલન છે એ આપ સૌને પણ આટલો આક્રોશ છે એ શું કામ છે એ સમજાશે. પ્રથમ વિષય આ હતો. બીજો વિષય જે છે એ પણ ખૂબ લાંબા સમયથી જે લો કોલેજ, ગ્રાન્ટેડ લો કોલેજ, આખા ગુજરાતની 28 જેટલી કોલેજો, અમુક એવા જિલ્લાઓ કે જ્યાં માત્ર ગ્રાન્ટેડ લો કોલેજ જ છે કે જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરવા ઈચ્છતો હોય તો કરી શકે. આ લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા મને કહેતા દુઃખ થાય, આ વર્ષે તો ચાલુ જ નથી થઈ, પરંતુ ગયા વખતે હાઈકોર્ટની મહેરબાનીના કારણે બાર કાઉન્સિલના ધારાધોરણો તો એ કોલેજો પાસે નતા જ. આ ગ્રાન્ટેડ કોલેજોમાં સરકારની જવાબદારી છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે એક ડિવિઝન ઉપર 4 પ્રાધ્યાપક, જ્યારે સરકાર અત્યારે 2 પ્રાધ્યાપક ઉપર ચલાવી રહી છે આ કોલેજ. વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે આ તમામ ગ્રાન્ટેડ લો કોલેજો ઉપર પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે અને ત્વરિતપણે એમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી, ત્વરિતપણે એમને ગ્રાન્ટમાં વધારો કરી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે. સમર્થ, પરંતુ સવાલ અહીં એ જ ઉઠે છે કે સંગઠન ભાજપનું, સરકાર ભાજપની, એબીવીપી એ વિદ્યાર્થી પાંખ છે એ પણ ભાજપની, તો પછી આટલો વિરોધ કરવાનો પ્રશ્ન જ ક્યાં ઉઠે છે? મેં આ વિષયમાં પહેલા પણ ઘણી ડિબેટોમાં વાત કરેલી છે. વિદ્યાર્થી પરિષદે કદાચ એક વિચાર એક હોઈ શકે, પરંતુ વિદ્યાર્થી પરિષદ એ સ્વતંત્ર છાત્ર સંગઠન છે. અમારા ઉપર કોઈનો પણ હાથ નથી. વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો હાથ છે. 1949 થી વિદ્યાર્થી પરિષદ એ સમાજને, દેશને અને સમાજના યુવાનોને સાચી દિશામાં કઈ રીતે લઈ જવું એના માટે તો કાર્યરત છે જ. સમર્થ, શું આ બાબતે અગાઉ સરકારને રજૂઆત કરવામાં આવી છે ફ્રી શિપ કાર્ડને લઈને? ચોક્કસથી. આની પહેલા વિદ્યાર્થી પરિષદનું એક પ્રતિનિધિ મંડળ માન્ય આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને મળી ખૂબ ચોક્કસ રજૂઆત, ખૂબ ચોક્કસ મુદ્દાઓ સાથે આ પ્રતિનિધિ મંડળમાં જનજાતિ સમાજના ભાઈઓ પણ હતા. એમણે પણ એમની રજૂઆત ખૂબ સારી રીતે કરેલી. ત્યારે જવાબ શું મળ્યો? ત્યારે ચર્ચા થશે. વિદ્યાર્થી પરિષદ આજે આટલા મહિનાઓ બાદ જ્યારે આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું, એ જનજાતિ સમાજના, બિરસા મુંડાના વંશજ, જનજાતિ સમાજના ઘરમાં જ્યાં આજે એમની પાસે ખાવા ધાન પણ કદાચ ના હોય, પરંતુ એ પોતાનો બાળક સારી રીતે ભણી શકે એવા વિચાર સાથે જ્યારે કોઈ વિદ્યાર્થીને એડમિશન અપાવે છે એમના માતા પિતા, સરકાર એવું કહે છે કે અમારી લડાઈ એ ભૂતિયા કોલેજો, ઘોષ કોલેજો સામે છે. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં, અમે કોઈ ઘોષ કોલેજ કે ભૂતિયા કોલેજના પક્ષમાં નથી. અમારી લડાઈ એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે છે. અમારી લડાઈ છે કે જેમણે એડમિશન આ વર્ષે સ્કોલરશિપ મળે છે એવું સમજીને લીધી, એ તમામ વિદ્યાર્થીઓને એમનો હક આપવામાં આવે, એમનો અધિકાર આપવામાં આવે. અમે કોઈ ઘોષ કોલેજ, ભૂતિયા કોલેજના પક્ષમાં એમનો, એટલે ફ્રી શિપ કાર્ડ ફરી ચાલુ કરવામાં આવે એ આપની માંગ છે? અમારી માંગ એટલી છે, આ વર્ષથી આ ફ્રી શિપ કાર્ડ જે વિદ્યાર્થીઓએ આની અંદર એડમિશન લીધું છે મેનેજમેન્ટ કોટામાં, એ મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને આપવામાં આવે. આવતા વર્ષથી કદાચ એમાં ગેરરીતિઓ હોય તો સરકારને અમારી એ ચોક્કસપણે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બંધ કરવું જોઈએ. પરંતુ આ વખતે
જ્યારે વિદ્યાર્થીઓએ ફ્રીશિપ કાર્ડના અંતર્ગત એક સ્કોલરશિપ માટે થઈને એડમિશન લીધું છે, ત્યારે એડમિશન બાદ આ પરિપત્ર કરવો એ કોઈ પણ સમર્થ, અગાઉ જ્યારે આ બાબતે અમે પણ સરકાર સાથે વાત કરી હતી ત્યારે એવી પ્રતિક્રિયા મળી હતી કે હજુ પણ આ વિદ્યાર્થીઓ છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ છે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા અંતર્ગત પ્રવેશ તો લઈ જ શકે છે, SC ST કે OBC વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન એટલો જ છે, આપે આ પ્રક્રિયા સમજવી પડશે. જ્યારે આ કોઈ પણ ACPC અંતર્ગત કોઈ પ્રવેશ પ્રક્રિયા થતી હોય અથવા તો કોઈ સરકારની સમિતિ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા થતી હોય, તો જે સીટો ખાલી રહે એને વેકેન્ટ સીટા અથવા તો ગવર્મેન્ટ કોટા એવા નામ સાથે કરવામાં આવે છે. જે પરિપત્ર કરવામાં આવ્યો એ પરિપત્રમાં એ વેકેન્ટ કોટા એ ગવર્મેન્ટ કોટાને મેનેજમેન્ટ કોટામાં તબદીલ કરવામાં આવ્યો. વાંધો એટલો જ છે કે આ વેકેન્ટ કોટા જે વિદ્યાર્થીઓનો હક છે, જે ગવર્મેન્ટ કોટા વિદ્યાર્થીઓનો હક છે, એને મેનેજમેન્ટ કોટામાં તબદીલ કરવામાં ના આવે. વિદ્યાર્થી પરિષદની માંગ મેં કહ્યું એમ, કદાચ મેનેજમેન્ટ કોટામાં ગેરરીતિ હોય, ભૂતિયા કોલેજ પોતાના એજન્ટો રાખીને વિદ્યાર્થીઓનું શોષણ કરતી હોય, તો એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો શંકાને સ્થાન નથી. વિદ્યાર્થી પરિષદ પણ એ કાર્યવાહીમાં સરકારની સાથે છે. પરંતુ વિદ્યાર્થીઓએ જ્યારે આજે પણ મારો મુદ્દો હજી પણ એક છે, વિદ્યાર્થીઓએ જ્યારે સ્કોલરશિપ માટે થઈને જ્યારે એડમિશન લીધું હોય ત્યારબાદ એમને એવું કહેવું કે તમને આ સ્કોલરશિપ નહીં મળે, ત્યારે એક ઘર ઉપર શું વીતે છે, એક ગરીબ સમાજ, એક જનજાતિ સમાજના વિદ્યાર્થી ઉપર શું વીતે છે, એનો આપ વિચાર કરો. મારી વિનંતી એટલી જ છે. ઓકે, બિલકુલ સમર્થ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એનો અર્થ એ થયો કે હાલમાં જે વિદ્યાર્થીઓએ એ વિચારીને એડમિશન લીધું છે કે સરકાર સ્કોલરશિપ આપશે અને એડમિશન લઈ લીધું છે, ત્યારબાદ સરકાર આ પરિપત્ર લાવી છે કે હવે આપણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરીએ છીએ, એટલા માટે ABVP દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે હવે સરકારમાં અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા એવું કહેવાયું હતું કે વિચારીશું. આ જવાબ ABVPના કાર્યકરે આપ્યો છે. હવે આગામી સમયમાં એ જોવું રહ્યું કે હવે સરકાર આ બાબતે કોઈ નિર્ણય પર આવે છે કે કેમ. ફ્રીશિપ કાર્ડ યોજના સરકાર ફરી એકવાર અમલમાં મૂકે છે કે કેમ, અને મૂકે છે તો કેટલા સમય માટે મૂકે છે.